જય માં રાજેશ્વરી. દોસ્તો આપણે આવીએ ચોરી અને આપણે મળ્યા બે મહેમાન, આપણા સબસ્ક્રાઈબર અને કેમેરામેન, મૂવી વાળા બે આપણા સબસ્ક્રાઈબર. દોસ્તો છોકરા આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા, હવે ફેન થઈ ગયા આપણા. पूजा जरूरी है, पहले पेट पूजा बाद में काम दूजा. 1 बीघा कम होने पर हाँ ये ब्रो હર મહાદેવ. દોસ્તો કેમ છો બધા? મજામાં? ફરી સ્વાગત છે કે આપણા નવા બ્લોગમાં. આપણા જોડે એક બીજા મહેમાન જોડાયા અને આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને થઈ ગયા છીએ. પેલા બેલા આપણા વિશાલભાઈ, હા જોગીરાજ છીએ અને મયંકભાઈ, અને આપણે હાલ તો છીએ રૂમમાં રોકાણા છીએ. કાલનો વ્લોગ તમે જોઈ જશે. તો જય માં રાજેશ્વરી, જય રાજલમાં. તો આપણે માતાજીને દર્શન કરીએ અને પછી નીકળીએ જાનમાં. રેડી તો થઈ ગયા છીએ, દર્શન બાકી ખાલી દર્શન કરીને હવે જઈએ આપણે મૂર્તિને મળીએ અને મૂર્તિને બધા પછી નીકળીએ. તો રૂમ કરીએ ખાલી, સુવિધા બધી માતાજી જબરી બધી. દોસ્તો માતાજીએ કંઈક આયોજન લાગે એટલે બધું શું હોય તું બાપા આપણા ભાઈ તો પ્રોગ્રામ ખબર હે? માતા કંઈક પ્રોગ્રામ છે એટલે બધું મંડપ ને એવું સજાવ્યું છે. આપણે દર્શન કરીએ અને પછી જઈએ મૂર્તિને મળવા માટે. મેં આપણા ફોટો પાડવાનો એક મા જોડે. દોસ્તો મા જોડે ફોટો પાડી લીધો અને મંદિરમાં નહીં ગયો, મંદિરમાં દર્શન કરી લો. અને સજાવટ કંઈ સારી કરી છે, કંઈક પ્રોગ્રામ લાગે આપણે ભાઈ જો દર્શન કરવા. બૂટ પહેરીને જઈએ કે ભાઈ કાઢી દેવો પછી. જય માં મંગલ, જય માં રાજેશ્વરી, જય માતાજી. જય રાજબી માતાજી. આપણું સ્પ્લેન્ડર રેડી એકદમ. જાદે ડ્રાઈવર હડો, તમે ડ્રાઈવર હો ને? આ ઠેલો મેલો કેવું લપડાય કેવું કરી માં ઠેલો ઉડાવ કરવાનો આવશે. કેવું સાહેબ? મજા, શાંતિ શાંતિ. જય માતાજી, જય માતાજી. જય માતા. તમે આમાં વ્લોગમાં આયા જ નહીં યાર. કાલનો વિડીયો બનાવો તમે. સેલિબ્રિટી બહુ મોટા માણસો ખાતે પીતે કરકે લોગે. દોસ્તો આપણે ગયા હતા અજયસિંહ ઘરે, પણ આપણે જવાન તો નીકળી ગયા. આપણે બહુ લેટ ઉઠ્યા, લેટ જાગ્યા. આપણે લેટ જશું, આપણે સ્વર્ગમાં હતા. તો શું હવે આપણે નીકળી ડાયરેક્ટ જ હવે અજયસિંહ મળીએ કે રસ્તામાં ઉભા હોય તો ઠીક છે ને પછી ત્યારે મળશે અજયસિંહ. ચાલો નીકળીએ. તો પછી આપણે ગાડી આવી જઈએ. આપણે ગાડીમાં જવાનું, આપણે બાઇકમાં જવાનું હે. આવો સરકાર આવો. ગાડી મને બી આવું, હું બાઇક લઈને આવું. લે નીકળો ઘણા મોડું કરા તડકો ચડ્યો હોય માથે. બોલું તો ગાડી બેસી જાઉં હું. હા આપણે બેસી જાય ગાડીમાં જવાનું બાઇક લઈને, પણ બાઇક ક્યાંક બહાર જતું રહ્યું. આવો તો સુધી જઈએ પછી. ભાઈ કુલદીપસિંહ ગીત બી સારું વગાડો યાર, મજા આવી જાય, મોજ આવી જાય એવું. અલ્યા કુલદીપસિંહ આપણે કોલેજ આવી યાર. કોલેજ તો કલર કરી નાખશે કોલેજ ને તો નવી કલર મારા કોલેજ જવું પડશે જવું અંદર. દોસ્તો સામે હતી આપણી કોલેજ, આપણે કોલેજ કરતા હોય પેલા એટલે આપણે જો એટલા બધા ભાઈબંધો હાલ તો બેઠા છીએ, એસી ચાલુ હે તો બહાર ઉભા હે. યો હા નીકળું, ગરમી થઈ હવે. વિશાલજી કઈ બાઇક જતા રે. વિશાલજી પોસ્ટર બતાવો તો. પોસ્ટર અજયસિંહ ધર્મિષ્ઠા. વાહ ભાઈ વાહ. તો આપણે લગાજો ગાડી ઉપર હોય. તો આપણે ફાઇનલી નક્કી કર્યું ગાડીમાં જવાનું અને બાઇક આવી દોસ્તમાં આપણે ગાડીમાં જઈએ. કુદી એસીમાં વાયરો ખાવા હતા અને ગરમી નહીં લાગે, મજા આવશે. જો જાણી આપડે દોસ્તો હેડે જ આવે અને આપણે યો બ્રો આપણે ફોટા ક્લિક કરે. ગાડી એકદમ ટોપ ટિકટોક કેવું સરકાર? ઓ સાહેબ મજા? ફોટો પાડી દીધો, આવી ગયો. કેટલા ફોટા હોય?
ફેર પાડી દઈએ જય ભવાની રેસ્ટોરન્ટ. દોસ્તો આપણે આયા કંઈક નાસ્તો કરવા માટે. યો બ્રો કુલદીપસિંહ શું ખાવાનું? વડાપાવ 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 બધાને જ ખાવાનું હોય ને તો વડાપાવ ખાઈ કારણ કે જમવાનું તો બહુ વાર લાગશે. પેટ પૂજા જરૂરી છે. પહેલે પેટ પૂજા બાદ में काम दूजा. एक बीघा कम होने पर हाँ ये ब्रो ब्लॉग ले रहे हैं हम. तो आप लोग आइए वड़ापाव. दाबेली क्या खानी है? दाबेली दाबेली क्या है कि याद नहीं? अरे हाँ भाई डाल दो दाबेली. मैं भाई डाल दिया. तो वरसाद પણ ચાલુ થઈ ગયો. એ મસ્ત મોસમ હે દેવરાજસિંહ જાડેજા. મસ્ત મોસમ હે ને આપણે જો વડાપાવ ઠંડી ઠંડી બારિશ में गरम गरम होना चाहिए. તમારો ફંગા જુડો અને બાઈક ને લઈને સારું ફૂ ગાડી માં મારો મત દેરી જ ને ગાડી કમાઈ ગઈ. એ જબર કામ કર્યા. ગાઓ ગાઓ એ ત્રણ કીધા. તો ફાયદો ચલો બાઈક ને લીધું એમાં. આપણે બાઈક લીધો ફાયદો જુઓ ખાલી. મોજ મોજ. ભાગવા દો ભાગવા દો. ઓ મોજ કુલદીપસિંહ ભાગવા દો યાર. આ મોજ હા. ભાઈ ભાઈ નાચો નાચો. વાહ દીદી વાહ. હા જાડેજા કાલની પારી ચડી જાય ને કાલની પારી ચડી ના જાય. તો ચા પાણી માટે ઉભા હતા આપણા સોસાયટીમાં. હવે નીકળીએ. કુલદીપસિંહ જવા દેવો હતા આપણે પેસેન્જર સાઈડ આવો ને. તો ફાઇનલી પહોંચી ગયા આપણે. ઓ અડવાર આવો સાહેબ આવો. જય માતાજી જય માતાજી. ચા એટલે કેવું હે? જય માતાજી. ઓ અનવર ઓ અનવર એ કાળીમના ગામમાં જેવા ઠાઠ મારથી પડતા હતા ને ત્યાંથી બોલવા બેઠા. પારકા ગામમાં બોલો ખબર પડે જો. ગામનો વિકાસ સારો બાકી. સ્કૂલ એક નંબર. અને આ બાજુ મંદિર પણ મોટું વિહતવાનું. અને આપણું ગ્રુપ જમવાનું મંડપ તો બધું વરસાદ આવ્યો હતો તે જમી લીધું. અને લોટ ના લીધો કારણ કે મોબાઈલ મારા જોડે નતો. દોસ્તો મોબાઈલ રહ્યા જ જતા નહીં. બધા લઈને જતા રહે મોબાઈલ. આપણો મૂળ થઈ ગયો તૈયાર ઘોડા માટે. એક આ તો ટીટો પેટો ફોડો છે. ફોટો નહીં આપણો વ્લોગ ચાલુ. એક અજયજી અને આ શું આ કોનમાં શું? હા વિશાલજી કોનમાં શું? દોસ્તો આપણે આવીએ ચોરી અને આપણે મળ્યા બે મહેમાન. આપણા સબસ્ક્રાઈબર અને કેમેરામેન મૂવી વાળા બે આપણા સબસ્ક્રાઈબર. વાહ ભાઈ વાહ. અજયસિંહ ના મંગળ ફેરા શરૂ થશે હવે. પેલા જો અનવર બી નકામા અનવરો અનવર તો બધા પાછળ બેઠા. પણ શું કોણ છે? કુલદીપસિંહ આવી ગયા. છોકરા આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા. હવે કેમ થઈ ગયા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. આપણે બ્લોગ જોવો હવે આવ્યા. તો આપણે આવી ગયા સ્પ્લેન્ડર જોડે. સ્પ્લેન્ડરને તો ભૂકા કાઢી નાખ્યા થોડા દાવા 2 દિવસમાં. અને હવે આપણે નીકળીએ ઘર તરફ. માઇન્ડ નથી. ચાલો દોસ્તો આપણે નીકળી ગયા ઘર તરફ. જો ફેરા ચાલુ છે ચોરીમાં પણ આપણે નીકળ્યા ઘર તરફ. તો થઈ ગયું છે અમારું મોએ મોએ. વિશાલભાઈ અમારી ગાડી થઈ ગઈ છે પંચે. જય માં. આજવી લેજે.
વિચારો જાય પંચે પડ્યું કુલદીપજી હોય પડ્યું સાહેબ સરકાર તો હવે મળીશું આપણે ફરીથી એટલે હજુ પંચે કાઢ તો શું પછી આપણે જતા રહીશું તમે તમારા રસ્તે હું મારા રસ્તે તો સાવ પછી ભાઈ આપણો ભાઈ લગન કરી નીકળ્યા ના નીકળ્યા જોન નીકળી ગઈ ગજબા લઈને આવ્યો હું યાર બધાને લઈને આવ્યો લાવ આપણે કારીગરી યાર જો કાયદેસર હું કારીગર હું ખોલી આલું બુટો હું નહીં ભાઈ શું કરવાનો ઠંડુ પીવો માંગ ભાઈ લાયા દોસ્તો ટાયર થઈ ગયું રેડી કુલદીપ રહી રેડી અને ચાવી આપી દો એમને લો સાહેબ તમારી કીજ અને તાપ થઈ ગયા યાર મારા ભાઈને તાપ લાગ્યો હે બા જય માતાજી આવજો જય માતાજી જાડેજા બાપુ જય માતા એ સોજી આપણે બીજા પાછા બીજા માણસો છે બધા પેલા રે મસ્તી કરી રહ્યા એ લાવો મારી ચાવી લાવો કોંગ્રેચ્યુલેશન બરાબર થેન્ક્સ છે બાબતે કોંગ્રેચ્યુલેશન પછી વ્લોગમાં ખબર પડી જશે ભાઈ આપણે કોંગ્રેચ્યુલેશન કીધું પણ કઈ વાત એ પછી ખબર પડી જશે સરકાર તમે રહી જાઓ એ આવજો જો ઓળખતા નહીં મને યાર નહીં મને ઓળખતા નહીં યાર બોલો ચિકન જવું એટલે બાઈક જોતું ઓળખવા ખાલી મફત ના રખાય મને ઓળખતા નહીં યાર મને નહીં ઓળખતા હદ કેવાય ચલો કુલદીપજી હો જય માતાજી આવજો ટાટા બાય બાય દોસ્તો જમવાનું આવી ગયું આપણે જઈએ જમવા માટે અને આપણા સાસરીને આવો ભગત કારણ કે દઢાણાથી નજીક હતું ગામ એટલે આપણા સાસરીમાં આવી ગયા જમવા માટે જમીન હવે નાઇટમાં નીકળવાનું છે આપણે સાલે સાહેબ શરમાઈ ગયા બોલો તો જમી લઈએ તો દોસ્તો રાતનો સમય ને હવે આપણે નીકળ્યા ઘર તરફ ઘરે તો જવું પડશે ને પછી સવારે પાછું નોકરી ધંધે નીકળવાનું આપણે ચલો જઈએ હવે ઘર બાજુ